આપ સૌ પ્રથમ વખત અમારી યુટ્યુબ ચેનલ નિહાળી રહેલા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અમારી ફેસબુક પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ફેસબુકને ફોલો જરૂરથી કરજો। આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। આપણે આજે વાત કરવાની છે પ્રોપર્ટી કાર્ડની। ધારી નગરપાલિકા વિસ્તાર, ધારી શહેરના શહેરીજનો જે પ્રોપર્ટી કાર્ડ, જે સિટી સર્વેને લઈને આજે ભારે મૂંઝવણ અનુભવી રહેલા છે, એ લોકોના પ્રશ્નને લઈને આજે આપણે સમાચાર રૂપી આ વિડીયો આપણે જવાબદાર અધિકારીને, તંત્રને, આપણી સરકારને મોકલી રહેલા છે। આના માટે આપણે ગઈકાલે આપણા આદરણીય એવા શાંતિલાલ પરમાર સાહેબે જે ઝુંબેશ ઉપાડી છે, એમની અંદર તેઓએ જણાવેલું છે કે આગામી સમયમાં તેઓ એક લેખિત અને મૌખિક રજૂઆત પ્રાંત અધિકારીને પણ કરશે, જિલ્લા કલેક્ટરને પણ કરશે અને મુખ્યમંત્રી સુધી આ પ્રશ્નોને પહોંચાડશે અને આ પ્રશ્નોનું નિરાકરણ નજીકના દિવસોમાં આવે અને ધારી શહેરનું ફરીથી સિટી સર્વે કરવામાં આવે અને તમામ પ્લોટ, તમામ મકાન અને તમામ દુકાનના માલિકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે। ધારીની અંદર જેટલા પણ મિલકત ધરાવી રહેલા છે શહેરીજનો, એમાંથી મોટા ભાગના લોકોને સિટી સર્વે કરવામાં આવેલું નથી, અથવા તો આજથી 3 દાયકાઓ પહેલા જ્યારે ધારીનું સિટી સર્વે થયેલું છે, હાલમાં આ મિલકતને વેચવા માટે જે લોકો તૈયાર છે, પરંતુ સિટી સર્વે અને પ્રોપર્ટી કાર્ડના કારણે તેઓ આ મિલકતને વેચી નથી શકતા અથવા તો લોકો ખરીદી કરી શકતા નથી। ખાસ કરીને શાંતિલાલ પરમારે આજે જણાવેલું હતું કે આ અંગે પ્રાંત અધિકારી તેમજ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોરવામાં આવશે। ધારી શહેરનું રીસર્વે કરવામાં આવે। ધારી શહેરમાં જેટલા પણ લોકો મિલકત ધરાવી રહેલા છે, ધારી શહેરના જેટલા પણ શહેરીજનો મકાન અથવા તો પ્લોટ અથવા તો દુકાન ધરાવી રહેલા છે, તેમનું રીસર્વે કરવામાં આવે।